હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી બાય એસ્પાયર પબ્લિક સ્કૂલ. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, ચેપ્ટર નંબર 4. હવે આપણે આગળ મગજની રચના વિશે ચર્ચા કરીશું. તો મગજની રચનાની વાત કરીએ તો મગજ જે છે એ બે સરખા અડદિયામાં વહેંચાયેલું છે, જેને મગજના ગોળાર્ધો તરીકે ઓળખવામાં આવે છે. મગજના બહારના ઢંકાયેલા ભાગને મસ્તિષ્ક છાલ કહેવામાં આવે છે. મસ્તિષ્ક છાલ ચેતાકોષોની બનેલી છે. મસ્તિષ્ક છાલના ચેતાકોષો ભૂરા રંગના હોય છે, તેથી તેને ભૂખરા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. મસ્તિષ્ક છાલના જે ચેતાકોષો છે એ કેવા રંગના હોય છે? ભૂખરા રંગના, તેથી એને ભૂખરા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. મગજ જે છે એ બે સરખા અડદિયામાં વહેંચાયેલું છે. મગજના બહારના ભાગને શું કહીએ છીએ? મસ્તિષ્ક છાલ. મગજ બે સરખા અડદિયામાં વહેંચાયેલું છે, જેને ગોળાર્ધો તરીકે ઓળખવામાં આવે છે. અને મગજના બહારના ઢંકાયેલા ભાગને આપણે શું કહીએ છીએ? મસ્તિષ્ક છાલ. અને મસ્તિષ્ક છાલ જે છે તે શેની બનેલી છે? ચેતાકોષોની. અને મસ્તિષ્ક છાલના ચેતાકોષો ભૂરા રંગના છે, તેથી તેને ભૂખરા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્ક્રાંતિના આરંભથી અત્યાર સુધી મગજના વિકાસમાં 3 સ્પષ્ટ વિભાગો જોઈ શકાય. ઉત્ક્રાંતિના આરંભથી અત્યાર સુધી મગજના વિકાસમાં 3 સ્પષ્ટ ભાગો જોઈ શકાય છે. આકૃતિ 4.3માં હવે મગજ સ્કંદ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. પહેલું મગજ સ્કંદ અને નાનું મગજ. પહેલું છે મગજ સ્કંદ અને નાનું મગજ, બીજું સીમાવર્તી તંત્ર અને ત્રીજું છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. આમ આરંભથી અત્યાર સુધી મગજના 3 સ્પષ્ટ વિભાગો જોઈ શકાય છે. હવે મગજ સ્કંદ અને નાનું મગજ એની વાત કરીએ તો સૌથી પહેલું જે 3 વિભાગમાં જોઈ શકાય છે મગજને, જે 3 વિભાગમાં આપણે પાડ્યું, 3 વિભાગ કર્યા મગજના, તેમાં મગજના વિકાસમાં 3 જે ભાગો હતા એમાં પહેલું જે છે મગજ સ્કંદ અને નાનું મગજ. હવે મગજ સ્કંદ અને નાનું મગજ એની વાત કરીએ તો મગજ સ્કંદ જે છે એ લંબ ચેતા સેતુ અને મધ્ય મગજનો બનેલો છે. મગજ સ્કંદ લંબ ચેતા સેતુ અને મધ્ય મગજનો બનેલો છે. મગજ સ્કંદ શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા તેમજ ચાલવા અને ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મગજના વિકાસમાં 3 પ્રકારના વિભાગો જોઈ શકાય. પહેલું મગજ સ્કંદ અને નાનું મગજ, બીજું સીમાવર્તી તંત્ર અને ત્રીજું મગજ અને મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. તો આપણે મગજ સ્કંદની અત્યારે વાત કરી રહ્યા છે. તો જે મગજ સ્કંદ જે છે એ લંબ ચેતા એટલે કે ચેતા સેતુ અને મધ્ય ભાગનો બનેલો છે. મગજ સ્કંદ ચેતા સેતુ અને મધ્ય ભાગનો બનેલો છે. મગજ સ્કંદની ક્રિયા શું છે? તો મગજ સ્કંદની ક્રિયા શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા તેમજ ચાલવા અને ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મગજ સ્કંદ જે છે એ શ્વાસોશ્વાસ, શ્વાસ લેવો, હૃદયના ધબકારા તેમજ ચાલવાની, ઊંઘવાની જેવી ક્રિયાઓનું શું કરે છે? એ નિયંત્રણ કરે છે. મગજ સ્કંદ જે છે એનું કાર્ય શું છે? તો શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા તેમજ ચાલવા અને ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. ચેતા સેતુ નાના મગજ સાથે જોડાયેલો હોય છે. તે સ્વપ્નો અને ચાલવાની ક્રિયા સાથે સંકળાયેલું છે. હવે ચેતા સેતુ જે છે એ નાના મગજ સાથે જોડાયેલું છે અને તેનું કાર્ય છે ચાલવાની અને સ્વપ્નની અને ચાલવાની ક્રિયા. મગજ સ્કંદની ટોચ ઉપર ચેતાકોષોના ઝુમખાઓનો બનેલો પિંડ આકારનો અવયવ આવેલો છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે મગજ સ્કંદની વાત કરી રહ્યા છે. તો મગજ સ્કંદ જે છે એ લંબ ચેતા અથવા તો ચેતા સેતુ અને મધ્ય ભાગનો બનેલો છે. તો ચેતા સેતુનું કાર્ય શું હતું? તો ચેતા સેતુનું કાર્ય એ હતું કે તે નાના મગજ સાથે જોડાયેલું છે અને તેને સ્વપ્નો અને ચાલવાની ક્રિયા સાથે તે સંકળાયેલું છે. હવે મગજ સ્કંદની ટોચ ઉપર ચેતાકોષોના ઝુમખાઓનો બનેલો પિંડ આકારનો એક અવયવ આવેલો છે, જેને આપણે શું કહીએ છીએ? થેલેમસ તરીકે ઓળખીએ છીએ. મગજ સ્કંદની ટોચ ઉપર ચેતાકોષોના ઝુમખાઓનો બનેલો પિંડ આકારનો એક અવયવ છે, જેને આપણે કહીએ છીએ થેલેમસ તરીકે ઓળખીએ છીએ. થેલેમસ 2 મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે આવેલો છે. થેલેમસ જે છે એ 2 મસ્તિષ્ક ગોળાર્ધો વચ્ચે આવેલો છે.
થેલેમસ દ્રષ્ટિ, શ્રવણ, દબાણ, પીડા જેવા સાંવેદનિક સંકેતોને ગ્રહણ કરી મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલે છે. આ જે થેલેમસ જે છે એ જોવાનું, સાંભળવાનું, દબાણ, પીડા જેવા સાંવેદનિક સંકેતો જે છે એને ગ્રહણ કરે છે અને મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને, મસ્તિષ્ક છાલ જે છે એને મગજ સુધી, એટલે કે મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. આ રીતે થેલેમસ રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. થેલેમસ એનું કાર્ય કરે છે? રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. હવે નાનું મગજ જે છે એ મોટા મગજની પાછળની બાજુએ આવેલું છે. તે શરીરના હલનચલનનું નિયમન કરવામાં, સંકલન કરવામાં અને સરળ બનાવવામાં મદદરૂપ છે. નાનું મગજ મોટા મગજની પાછળ આવેલું છે. નાનું મગજ ક્યાં આવેલું છે? મોટા મગજની પાછળ. તેનું કાર્ય શું છે? શરીરના હલનચલનનું નિયમન કરવું, સંકલન કરવું અને એને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. હલનચલનની તરેની સ્મૃતિને સંગ્રહિત કરે છે. પરિણામે ચાલવું, દોડવું, નૃત્ય કરવું અથવા સાયકલ ચલાવવા જેવી ક્રિયાઓની ટેવ પાડ્યા પછી તે ક્રિયાઓ ઉપર આપણે ધ્યાન આપવું પડતું નથી. આજે હલનચલનની તરેઓની સ્મૃતિને સંગ્રહિત કરે છે. પરિણામે શું થાય છે કે ચાલવું, દોડવું, નૃત્ય કરવું, સાયકલ ચલાવવી જેવી ક્રિયાઓ જે છે એવી ટેવ પાડ્યા પછી તે ક્રિયા ઉપર આપણે ઘડે ઘડે ધ્યાન આપવું પડતું નથી. ક્રિયાઓ આપોઆપ આપણે કરી શકીએ છીએ. સીમાવર્તી તંત્ર. હવે બીજું છે મગજના વિકાસની અંદર પહેલું હતું મગજ સ્કંદ અને નાનું મગજ જે ચેતાસેતુનું બનેલું છે. અને હવે નાના મગજની આપણે વાત કરી તો એ શું કરે છે? શરીરના હલનચલનોનું નિયમન કરે છે. બરાબર છે. હવે આપણે સીમાવર્તી તંત્રની વાત કરવાના છે. તો સીમાવર્તી તંત્રની વાત કરીએ તો સીમાવર્તી તંત્ર પ્રાચીન સસ્તન પ્રાણીઓના મગજના આકારને મળતું આવે છે. સીમાવર્તી તંત્ર પ્રાચીન સસ્તન પ્રાણીઓ જે છે એના મગજ જેવું જ આનું મગજ હોય છે. એના મગજને મળતું આવે છે. તેથી તેને જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે. સસ્તન પ્રાણીઓના મગજના આકારને મળતું આવે છે સીમાવર્તી તંત્ર. તેથી આપણે શું કહીએ છીએ? તેને જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે. જૂના મગજ આપણે શું કહીએ છીએ? જૂના મગજ તરીકે ઓળખીએ છીએ. મગજ સ્કંદ નાનું મગજ અને કરોડરજ્જુ ધરાવતા દરેક સસ્તન પ્રાણીઓમાં તેમજ પેટે ચાલતા પ્રાણીઓમાં પણ સીમાવર્તી તંત્ર જોવા મળે છે. મગજ સ્કંદ એ નાનું મગજ અને કરોડરજ્જુ ધરાવતા દરેક સસ્તન પ્રાણીઓમાં અને પેટે ચાલતા પ્રાણીઓમાં સીમાવર્તી તંત્ર જોવા મળે છે. સીમાવર્તી તંત્ર શરીરનું તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી શરીરની આંતરિક ક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય કરે છે. હવે સીમાવર્તી તંત્ર જે છે એનું કાર્ય શું છે? તો શરીરનું તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી શરીરની જે આંતરિક ક્રિયાઓ છે એ ક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય સીમાવર્તી તંત્રનું હોય છે. તે મસ્તિષ્ક છાલમાંથી નીકળતા તેમજ મસ્તિષ્ક છાલ તરફ જતા સંદેશાઓનું સંકલન કાર્ય પણ કરે છે. સીમાવર્તી તંત્ર હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. શેની સાથે સંકળાયેલું છે? તો સીમાવર્તી તંત્ર હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. હાઇપોથેલેમસ દ્વારા થતી કેટલીક સાહજિક અને આવેગિક પ્રતિક્રિયાઓને અવરોધી આ ક્રિયાઓ પર તે વધારાનું નિયંત્રણ કરે છે. સીમાવર્તી તંત્ર હિપ્પોકેમ્પસ, એમિગડલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. સીમાવર્તી તંત્ર જે છે એ હિપ્પોકેમ્પસ, એમિગડલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. તેનો મોટા ભાગે કે જેને હિપ્પોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે તે ભાગ સ્મૃતિ અને ખાસ કરીને લાંબા સમય સુધી માહિતીને સંગ્રહિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ જે છે સીમાતંત્ર તે સ્મૃતિ યાદ રાખવું અને લાંબા સમય સુધી માહિતીને સંગ્રહિત કરવાનો ભાગ તે ભજવે છે. એમિગડલા આક્રમકતામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે જે વાત કરી હિપ્પોકેમ્પસ, એમિગડલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. સીમાવર્તી તંત્ર હિપ્પોકેમ્પસ, એમિગડલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. તો હેમિકેમ્પસ છે તે મોટે ભાગે સ્મૃતિ એટલે યાદ રાખવું અને લાંબા સમય સુધી માહિતીને સંગ્રહિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એમિગડલા જે છે એ
આક્રમકતા, બરાબર, ગુસ્સો કરવો, આક્રમકતા માં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે સ્મૃતિ, આવેગો અને કેટલીક મહત્ત્વની મૂળભૂત પ્રેરણાઓ સાથે પણ સંકળાયેલું છે. હવે હાઇપોથેલેમસની વાત કરીએ તો હાઇપોથેલેમસ આપણા મગજનો એક શું છે, નાનકડો ભાગ છે, પરંતુ તે વર્તનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે ભૂખ, તરસ, જાતીયતા જેવા પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાનું નિયમન કરે છે. હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે. તે આ ઉપરાંત તે શરીરને સંતુલિત પણ રાખે છે. હાઇપોથેલેમસ જે છે એ મગજનો એક નાનકડો ભાગ છે અને તે વર્તનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે ભૂખ, તરસ, જાતીયતા જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાનું નિયમન કરે છે. હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું પ્રવૃત્તિઓનું પણ નિયંત્રણ કરે છે. અંતઃસ્ત્રાવી જે ગ્રંથિઓ છે તેમાં જે પ્રવૃત્તિઓ થતી હોય છે, અંતઃસ્ત્રાવી આંતરિક જે છે એ પ્રવૃત્તિઓ જે છે એના ઉપર પણ નિયંત્રણનું કાર્ય તે કરે છે. મોટું મગજ અને મસ્તિષ્ક છાલની વાત કરીએ તો મોટું મગજ અને મસ્તિષ્ક છાલ ઉચ્ચ સ્તરની બોધાત્મક આવેગિક પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. મસ્તિષ્ક છાલ જે છે એ ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મસ્તિષ્ક છાલ વિના આયોજન, જટિલકારક હલનચલનો, પ્રત્યક્ષીકરણ કે વાણી જેવા ક્રિયાઓ શક્ય નથી. જો આ મોટું મગજ અને મસ્તિષ્ક છાલ જે છે એ ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે અને એના વિના હલનચલન, પ્રત્યક્ષીકરણ એટલે કે એકબીજાની સામાસામી હોવું, વાણી જેવી ક્રિયાઓ જે છે એ શક્ય નથી. મોટા મગજ અને મસ્તિષ્ક છાલ વિના આ બધી બાબતો શક્ય હોતી નથી. મોટું મગજ માનવ મગજના 2/3 ભાગનું બનેલું છે. માત્ર મોટું મગજ જે છે એ માનવ મગજના 2/3 ભાગનું બનેલું છે. માત્ર 4 મીમીની જાડાઈ ધરાવતી મસ્તિષ્ક છાલ આખા મગજનું આવરણ બને છે. 4 મીમીની જાડાઈ ધરાવતી મસ્તિષ્ક છાલ આખા મગજનું આવરણ બને છે. મસ્તિષ્ક છાલમાં ચેતાકોષો, ચેતાકીય માળખું અને ચેતાકોષોના ઝુમખાઓનો સમાવેશ થાય છે. તેને જ લીધે સુગ્રથિત વર્તન, કલ્પના, પ્રતીકો, સાહચર્યો, ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક ક્રિયાઓ શક્ય બને છે. મોટા મગજમાંના 2 ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. સામાન્ય રીતે આ 2 ગોળાર્ધો સમાન હોવા છતાં ડાબું ગોળાર્ધ વધારે પ્રભાવશાળી છે. મોટા મગજના 2 ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. મોટા મગજના 2 ગોળાર્ધો જેમાં જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. સામાન્ય રીતે 2 ગોળાર્ધો સમાન હોવા છતાં ડાબું ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય છે. ડાબું ગોળાર્ધ જે છે એ કેવું હોય છે? વધારે પ્રભાવશાળી. શરીરના જમણા ભાગોના અવયવોનું નિયંત્રણ કરે છે. આ ઉપરાંત દરેક ગોળાર્ધના કેટલાક વિશિષ્ટ કાર્યો પણ છે. દાખલા તરીકે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા થાય છે. વાણીનું નિયંત્રણ છે, વાણીનું બોલવાનું જે નિયંત્રણ છે એ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા જ થાય છે. આ 2 ગોળાર્ધો ચેતાક્ષોના મેદમય આવરણયુક્ત સફેદ ઝુમખા સાથે સંકળાયેલું છે. મસ્તિષ્ક છાલના બહારનો ભાગ ભૂખરા રંગનો હોય છે કારણ કે તે કોષ, શરીર અને લઘુતા ગ્રંથિનો બનેલો છે. મસ્તિષ્ક છાલના બહારના ભાગ ભૂખરા રંગનો હોય છે કારણ કે તે કોષ અને શરીરના લઘુતંતુઓનો બનેલું હોય છે. અસંખ્ય ગળીઓ ધરાવતી મસ્તિષ્ક છાલ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. જો મસ્તિષ્ક છાલ ગળીઓ વિનાની હોય તો તેના કદ કરતાં અનેક ગણી મોટી હોત. અસંખ્ય ગળીઓ ધરાવતી મસ્તિષ્ક છાલ છે. અસંખ્ય ગળીઓ એટલે કે પડ ધરાવતી મસ્તિષ્ક છાલ જે છે એ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. જો મસ્તિષ્ક છાલ ગળીઓ વિનાની હોત તો તેના કદ કરતાં અનેક ગણી મોટી હોત. મસ્તિષ્ક ખંડની વાત કરીએ તો ચેતા મનોવૈજ્ઞાનિકો મસ્તિષ્ક છાલને સારી રીતે સમજવા માટે મસ્તિષ્ક છાલના ભાગો પાડી મગજના ગોળાર્ધને દર્શાવે છે. મનોવૈજ્ઞાનિકો જે છે એ મસ્તિષ્ક છાલ જે છે એને સારી રીતે સમજાવવા માટે મસ્તિષ્ક છાલના ભાગો પાડે છે અને તેના મગજનું ગોળાર્ધને સારી રીતે સમજાવે છે. મસ્તિષ્ક છાલ પર એક ઊભી ખાંચ હોય છે જેને મધ્યસ્થ ખાંચ કે રોનાલ્ડોની ખાંચ તરીકે નામે ઓળખવામાં આવે છે. મસ્તિષ્ક છાલ ઉપર એક ઊભી ખાંચ હોય છે જેને આપણે શું કહીએ છીએ? મસ્તિષ્ક ખાંચ કે રોનાલ્ડોની ખાંચ. નીચેના ભાગમાં આવેલા ખાંચ સિલિવિયસની ખાંચ તરીકે ઓળખાય છે. આ ખાંચ વડે મસ્તિષ્ક 4
ભાગમાં વહેંચાય છે. આ ભાગોને મગજના 4 ખંડો તરીકે ઓળખવામાં આવે છે. આ ચારેય ખંડોની રચના અને કાર્યમાં વૈવિધ્ય જોવા મળે છે. આ 4 ખંડોને અગ્ર કે લલાટખંડ, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ચારેય ખંડોના કાર્યો નીચે દર્શાવેલા છે. નીચેના ભાગમાં આવેલી ખાંચ સિલિવિયસની ખાંચ તરીકે ઓળખવામાં છે. ખાંચ વડે મસ્તિષ્કના 4 ભાગ પડે છે. આ જે ખાંચ છે એના વડે મસ્તિષ્કના 4 ભાગ પડે છે. આ ભાગોને મગજના 4 ખંડો તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ અગ્રખંડ. પહેલું છે અગ્ર એટલે કે લલાટ ખંડ. મગજમાં સૌથી આગળ આવેલા લલાટ ખંડ કારક નિયંત્રણો અને બોધાત્મક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલો છે. આ ખંડ વિચારણા, આયોજન તેમજ નિર્ણય પ્રક્રિયા જેવી ચેતન પ્રક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે. આ ખંડોને આકસ્મિક ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ ઉપર વિનાશક અસર થઈ શકે છે. અગ્રખંડ જે છે એ મગજમાં સૌથી આગળ આવેલા લલાટખંડ કારક નિયંત્રણો અને બોધાત્મક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલો છે. આ ખંડ વિચારણા, આયોજન તેમજ નિર્ણય પ્રક્રિયા જેવી ચેતન પ્રક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે. આ ખંડોને આકસ્મિક ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસર થઈ શકે છે. સૌથી આગળ લલાટ કપાળ ઉપર નિયંત્રણ અને બોધાત્મક પ્રક્રિયાઓ સાથે અગ્ર એટલે કે આગળનો ભાગ જોડાયેલો હોય છે. મધ્યખંડ મગજના વચ્ચેના ભાગમાં આવેલો છે. તે મગજમાં આવતા સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે. તેમાં આવેલા કારક અને પૂર્વકારક ક્ષેત્રો સ્નાયવિક હલનચલનોનું નિયંત્રણ કરે છે. એટલે કે મગજના મધ્ય ભાગમાં આવેલું છે અને તે સંદેશાઓનું નિયંત્રણ કરે છે. પશ્વખંડ માથાના પાછળ પશ્વ એટલે પાછળના ભાગમાં આવેલો છે, જે દ્રષ્ટિના કેન્દ્રોનું નિયંત્રણ કરે છે. તેનો સીધો સંબંધ નેત્રપટ સાથે છે, જે દ્રષ્ટિના કેન્દ્રોનું જોવાની ક્રિયાઓ જે છે એના ઉપર તે નિયંત્રણ કરે છે અને તે મગજના પાછળના ભાગમાં હોય છે. નિમ્નખંડ આ મગજના બંને ગોળાર્ધોની નીચેના ભાગમાં હોય છે, જેમાં વાણી કે શ્રવણ કેન્દ્રો આવેલા છે. અહીં વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ થાય છે. નિમ્નખંડ જે છે એ મગજના બંને ગોળાર્ધની નીચેના ભાગમાં છે અને તેનું કાર્ય શું છે? વાણી અને શ્રવણ કેન્દ્રો, સાંભળવું અને બોલવું. અહીં વાણી અને શ્રવણ પ્રતિક્રિયાઓનું નિયંત્રણ થાય છે. આમ છતાં 2 બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે કે કોઈ એક ખંડ સ્વતંત્ર રીતે ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતો નથી. દાખલા તરીકે, જ્યારે તમે ટેલિફોનની ઘંટડી સાંભળો છો ત્યારે તમારા નિમ્નખંડ એટલે કે શ્રવણ કેન્દ્ર દ્વારા સાંભળો છો. ટેલિફોનના સાધનને તમે તમારા પશ્વ દ્રષ્ટિ એટલે કે કેન્દ્ર જુઓ છો. ટેલિફોન રિસીવરને તમે મધ્ય કેન્દ્ર કારક કેન્દ્ર દ્વારા ઉપાડો છો અને સામેની વ્યક્તિ સાથેની વાતચીતની પ્રક્રિયાનું સંકલન તમારા લલાટખંડમાં ઉદ્ભવે છે. જટિલ વર્તન સાથે સુમેળ સાધવામાં મગજ ઘણા વિસ્તારો સંકળાયેલા હોય છે. કોઈ એક ખંડ સ્વતંત્ર રીતે ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતો નથી. એનું એક ઉદાહરણ આપણને આપ્યું છે કે કોઈ એક ખંડ છે, અહીંયા તમને 4 ખંડો બતાવ્યા, એ ચારેય ખંડ જે છે એ સ્વતંત્ર રીતે ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતું નથી. એનું એક ઉદાહરણ છે કે તમે ઘંટડી વાગે છે, તમે સાંભળો છો ત્યારે એ શ્રવણ કેન્દ્ર દ્વારા સાંભળો છો. શ્રવણ કેન્દ્ર જે છે એના દ્વારા તમે સાંભળો છો. પછી એ સાધનને તમારા પાછળ પશ્વખંડમાં મોકલો છો એટલે દ્રષ્ટિ કેન્દ્ર દ્વારા જુઓ છો. પશ્વખંડ એટલે કે દ્રષ્ટિ દ્વારા તમે એને જુઓ છો ટેલિફોનને. અને ટેલિફોન રિસીવરને જે રિસીવર છે રિસીવ કરે છે તે મધ્યસ્થ ખંડ વચ્ચેના ભાગમાં વચ્ચેના ખંડમાં તેનું કાર્ય થાય છે અને તેના કારક કેન્દ્ર દ્વારા તમે ઉપાડો છો અને સામેની વ્યક્તિ સાથેની વાતચીતની પ્રતિક્રિયાનું સંકલન તમારા લલાટ ખંડમાં ઉદ્ભવે છે, મગજની અંદર ઉદ્ભવે છે. આમ જટિલ વર્તન સાથે સુમેળ સાધવામાં મગજના ઘણા વિસ્તારો સંકળાયેલા હોય છે.